ચતુર્થીના દિવસે અજમાવો આ ચમત્કારી ઉપાય. વિઘ્નહર્તા એક પળમાં દૂર કરી દેશે તમારી બધી સમસ્યાઓ. તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બનાવી રાખશે. સનાતન ધર્મમાં ગણેશ ઉત્સવનું વિશેષ મહત્ત્વ છે. કેલેન્ડર મુજબ ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદ્રપદ મહિનાની શુક્લની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે ગણેશ ચતુર્થીના તહેવારને ગણપતિ બાપ્પાના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે વિશેષ ઉપાય કરવાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે અને ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. તો ચાલો મિત્રો જાણીએ ગણેશ ચતુર્થીના શુભ મુહૂર્ત, સ્થાપનાથી લઈને વિસર્જન સુધીની સરળ પૂજા વિધિ અને સોપારીના એવા વિશેષ ઉપાય. સૌથી પહેલાં ગણેશ ચતુર્થીના કયા દિવસે છે? તો ભાદ્રપદ મહિનાની ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બર 2024ના રોજ બપોરે 3:01 શરૂ થશે. તે જ સમયે આ તારીખ 7 સપ્ટેમ્બરે સાંજે 5:37 સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદય તિથિ અનુસાર 7 સપ્ટેમ્બર શનિવારે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવશે. હવે મૂર્તિની સ્થાપના માટેનું શુભ મુહૂર્ત જાણીએ. પંચાંગ અનુસાર ગણેશ ચતુર્થીની પૂજા અને મૂર્તિની સ્થાપના માટેનો શુભ સમય 7 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 11:02 શરૂ થાય છે. આ મુહૂર્ત તે જ દિવસે બપોરે 1:33 કલાકે સમાપ્ત થશે. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વહાલા મિત્રો, વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો. વિડીયો થોડો મોટો થઈ શકે છે, પરંતુ વિડીયોને અંત સુધી જોજો. તમને ગણેશ ચતુર્થીની સંપૂર્ણ જાણકારી આ એક જ વિડીયોમાં મળી જશે. હવે શ્રી ગણેશજીની મૂર્તિની સ્થાપનાથી લઈને વિસર્જન સુધીની સરળ પૂજા વિધિ જાણીએ. એક થાળીમાં ઘરે પૂજામાં જે પથ્થર કે પિત્તળની ગણેશની મૂર્તિ અથવા તો બજારમાંથી લાવેલી ગણેશની મૂર્તિ હોય એ મૂકવી. એની પૂજા કરવી. પોતાની બંને આંખે જળ સ્પર્શ કરવો. પોતાના જમણા હાથમાં 1 ચમચી જળ લઈ લેવું. ચમચી જળ પીવાની ક્રિયા 3 વખત કરવી. પછી ખાલી વાટકામાં હાથ ધોવા. પૂજા કરનાર પુરુષ હોય તો પોતાની શિખાએ જમણો હાથ અડાડી ગાયત્રી મંત્ર બોલી જવું. પૂજા કરનાર સ્ત્રી હોય તો 2 હાથ જોડી ગાયત્રી મંત્ર બોલી જવું. ત્યારબાદ પૂજા માટે સંકલ્પ કરવો. 1 ચમચી જળ ભરી નીચે પ્રમાણે બોલી જવું અને એ ચમચીનું જળ થાળીમાં રહેલ મૂર્તિ અથવા સોપારી ઉપર પધરાવી દેવું. વિષ્ણુ 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 ગણેશ ઉત્સવ નિમિત્તે અધ્ય દિને આવો ઉપચાર ગણેશ પૂજન કરીપશે. પછી દીવાને નમસ્કાર કરવા, સૂર્યને નમસ્કાર કરવા, ગણેશને નમસ્કાર કરવા, કુળદેવીને નમસ્કાર કરવા, ગુરુદેવને નમસ્કાર કરવા. ત્યારબાદ આ ક્રમ પ્રમાણે પૂજા કરવી, જેમાં સૌ પ્રથમ ફૂલ હાથમાં લઈ ધ્યાન કરવું. ગણેશાય નમઃ ધ્યાનત પુષ્પમ સમર્પયામિ. પછી દૂર્વા હાથમાં લઈ આસન આપવું. ગણેશાય નમઃ આસનાર્થ દૂર્વા આસન સમર્પયામ. પછી મૂર્તિના પગ ઉપર 1 ચમચી જળ અર્પણ કરવું. ઓમ ગણેશાય નમઃ પાઘમ જલમ સમર્પયામિ. પછી મૂર્તિના જમણા હાથ ઉપર 1 ચમચી જળ અર્પણ કરવું. ઓમ ગણેશાય નમઃ હસ્તે અદ્ય જલમ સમર્પયામિ. મૂર્તિ ઉપર 5 ચમચી પંચામૃત અર્પણ કરવું. ઓમ ગણેશાય નમઃ પંચામૃત સ્નાનમ સમર્પયામિ. પછી મૂર્તિ ઉપર ચંદનવાળું જળ અર્પણ કરવું. ઓમ ગણેશાય નમઃ ગંધોદક સ્નાનમ સમર્પયામિ. આ રીતે જ જે પણ વસ્તુ તમે અર્પણ કરો ત્યારે ઓમ ગણેશાય નમઃ મંત્ર બોલવો જરૂરી છે. પછી મૂર્તિને ચંદન, કંકુ, ચોખા તિલક કરવું. ઓમ ગણેશાય નમઃ ગંધ, અક્ષત, કુમકુમ મૂર્તિને પુષ્પ અર્પણ કરવા. ત્યારબાદ મૂર્તિને સ્નાન કરાવેલ જે જળ થાળીમાં હોય એમાં આગળી અડાડી એ આગળીને પોતાની આંખે સ્પર્શ કરવો. પછી ખાલી વાટકામાં 1 ચમચી જળ વડે હાથ ધોવા. પછી ત્રાબા, કળશ હાથમાં લઈને ગણેશ સ્તોત્ર બોલતા બોલતા થાળીમાં રહેલ મૂર્તિ ઉપર જળાભિષેક કરવો. પછી એક બાજોઠ પર નાગરવેલના પાન મૂકી
એના ઉપર ગુલાબની પાંખડીઓ મૂકવી, મૂર્તિ માટે આસન તૈયાર કરવું અને પછી થાળીમાં રહેલ મૂર્તિને શુદ્ધ જળથી સ્નાન કરાવી એ મૂર્તિને બાજોટ ઉપર મૂકવી. હવે આ રીતે પૂજન કરવું. હવે એ સ્નાન કરાવેલ મૂર્તિને નાડાછડી, વસ્ત્ર, જનોઈ, ચંદન, કંકુ, સિંદૂર, ચોખા, અબીલ, ગુલાલ, ફૂલ, દુર્વા, ધૂપ અર્પણ કરવા. પછી ચૂરમાના લાડુ નૈવેદ્ય અર્પણ કરવા. નાગરવેલ, પાન, સોપારી, તજ, લવિંગ, એલચી, મુખવાસ અર્પણ કરવો. દક્ષિણા અર્પણ કરવી, આરતી કરવી અને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવી અને શ્રી ગણેશનો જયકાર બોલાવવો. ત્યારબાદ રોજ ગણેશ સામે યથાશક્તિ મંત્ર માળા કરવી, સ્ત્રોતના પાઠ કરવા. તે સાથે ભગવાન ગણપતિજીની પૂજા સાથે જોડાયેલી આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો. નંબર 1, ગણેશજીની મૂર્તિ ઉપર તુલસી અને શંખથી પાણી ન ચઢાવવું જોઈએ. નંબર 2, દુર્વા અને મોદક વગર પૂજા અધૂરી રહે છે. નંબર 3, ગણપતિના પ્રિય ફૂલો પારિજાત, મલ્લિકા, કારેણ, કમળ, ચંપા, મૌલશ્રી એટલે કે બકુલ, ગુલાબ છે. નંબર 4, ગણપતિના પ્રિય પાન સમી, દુર્વા, ધંતુરા, કરેણ, બેર, મદાર અને બીલીના પાન છે. નંબર 5, પૂજામાં કોઈ પણ દિવસે વાંદડી અને કાળા રંગના કપડાં ન પહેરવા. નંબર 6, ચામડાની વસ્તુઓ બહાર રાખીને પૂજા કરો અને ભગવાનને ક્યારેય એકલા ન છોડો. નંબર 7, મૂર્તિની સ્થાપન પછી મૂર્તિને ખસેડશો નહીં. એક જગ્યાએ સ્થાપના કર્યા પછી તેને બીજે ક્યાંય ફેરવવા ન આવે, તેની ખાસ કાળજી રાખજો. હવે જાણીએ સોપારીના કેટલાક વિશેષ ઉપાય વિશે, જે ઉપાય કરવાથી વિઘ્નહર્તા તમારી બધી મુશ્કેલીઓ દૂર કરી દેશે અને પરિવારમાં સુખ અને શાંતિ લાવી દેશે. નંબર 1, સવારે સ્નાન કરી ઘરના દેવાલય કે શ્રી ગણેશ મંદિરમાં જઈને મૂર્તિ સામે એક પાનના પત્તા પર સિંદૂરમાં ઘી મિક્સ કરીને કે કુમકુમથી રંગાયેલા ચોખાથી સ્વસ્તિક બનાવો. હવે તેના પર લાલ નાડાછડીમાં એક સોપારી લપેટીને મૂકો. આ શ્રી ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે. આ સોપારીની પૂજા સારી રીતે કરશો તો મંગળ જ મંગળ થશે. નંબર 2, નોકરીમાં તકલીફ પડી રહી હોય કે લગ્ન ન થઈ રહ્યા હોય તો ગણેશ ચતુર્થીના દિવસે એક પીળું કપડું લો અને તેમાં એક સોપારી મૂકો. હવે ગણેશજી સાથે સોપારી પર કુમકુમ લગાવીને ગણપતિનું ધ્યાન કરો. પછી ચોખા અર્પણ કરો. કપડાને લપેટીને તિજોરીમાં મૂકી દો. નંબર 3, ઘરમાં સકારાત્મકતા લાવવા, સુખ શાંતિ માટે પૂજાના સ્થાન પર એક સોપારી અને એક તાંબાના લોટામાં ગંગાજળ ભળીને દક્ષિણ દિશામાં મૂકી દો. નંબર 4, કોઈ ખાસ કામથી બહાર જઈ રહ્યા છો તો તેમાં સફળતાની આશા રાખો છો તો ગણેશજીની મૂર્તિ સામે 2 સોપારી અને 2 ઇલાયચી મૂકો. આ ઇલાયચી અને સોપારી તમારા ખિસ્સામાં મૂકી લો, તમારું કામ બની જશે. નંબર 5, ઘરમાં ધનથી કમીથી કલેશ થતો હોય તો ગણેશ ચતુર્થીના દિવસો દરમિયાન ભગવાન ગણેશને સોપારી, કેટલાક ચોખાના દાણા અને એક શ્રીયંત્ર લાવો. પૂજા પછી 3 વસ્તુઓ તિજોરીમાં મૂકી દો. ઘરમાં ચોક્કસ લક્ષ્મીજીનો વાસ થશે. નંબર 6, જો તમે જીવનમાં કોઈ અવરોધોનો સામનો કરી રહ્યા છો તો ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની વિધિવત પૂજા કરો અને મોદક સહિતની વસ્તુઓ ચઢાવો. આ સમય દરમિયાન ભગવાનને સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી બધી સમસ્યાઓનો અંત આવે છે. નંબર 7, આ સિવાય આર્થિક તંગીમાંથી મુક્તિ મેળવવા માટે ગણેશ ચતુર્થીની પૂજા દરમિયાન સાચા મનથી રણહરતા ગણેશ સ્ત્રોતનો પાઠ કરો અને તમારી ભક્તિ પ્રમાણે ગરીબ લોકોને દાન કરો. એવું માનવામાં આવે છે કે આ યુક્તિ કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને આર્થિક લાભ થવાની સંભાવના રહે છે. 8, ગણેશ ચતુર્થીના દિવસ